હાલ ચોમાસાની ઋતુમાં રેલવે વિભાગ દ્વારા દક્ષિણ સોનગઢ વિસ્તારને સોનગઢ નગર સાથે જોડતા રોડ પર સોનગઢ નજીક આવેલા રાણી અંબા ફાટકનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને એના વૈકલ્પિક માર્ગ તરીકે રાણી અંબા ગરનાળા નીચે વરસાદમાં 3 થી 4 ફૂટ પાણી રહે છે। ત્યારે હાલ લોકો જીવના જોખમે મુસાફરી કરવામાં મજબૂર બન્યા છે। આવા સમયે ફાટકની પહેલી બાર કોઈ ગામમાં મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ તો 108 કે વાહનો લઈને કોઈને તાત્કાલિક દવાખાને પહોંચાડવાની પણ મુશ્કેલી ઊભી થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। હવે રેલવે વિભાગે પણ આ કામ ક્યાં તો ચોમાસા પહેલા પૂરું કરવું જોઈતું હતું અથવા તો ચોમાસું નીકળી જવાની રાહ જોવી જોઈતી હતી તેવો લોકોનું કહેવું છે। હવે જો વરસાદ વધુ પડ્યો અને ગરનાળામાં પાણીનો પ્રવાહ વધ્યો અને જો કોઈ 2 વ્હીલર ચાલક કે કોઈ 4 વ્હીલર ચાલક આ પાણીમાં તણાઈ ગયો અથવા એના જાનમાલને નુકસાન થયું તો એની જવાબદારી કોની? તાપી જિલ્લા કલેક્ટર, તાપી જિલ્લા વિકાસ અધિકારી અને સોનગઢ માનગઢ લોકોની મુશ્કેલીને ધ્યાનમાં લઈ આ સમસ્યાનું ત્વરિત ધોરણે સમાધાન લાવે એવી લોકો માંગ કરી રહ્યા છે। ત્યારે અંગે ક્યારે અને શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું। ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। મિત્રો, અત્યારે અમે રાણી અંબા ગરનાળા પાસે ઊભા છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે કેટલું બધું પાણી અહીંથી જાય છે ને આજે તો વરસાદ 2 દિવસથી બંધ છે છતાં પણ 1 ફૂટ જેટલું પાણી, 1.5 ફૂટ જેટલું પાણી છે ને આગળ તો અમે ખાડામાં તો 3-4 ફૂટ જેટલું પાણી પણ થઈ જાય છે। ઘણી એક્ટિવા બંધ પડે છે, લેડીઝ લોકો ગાડી લઈને જાય તે બી બંધ પડી જાય છે। લોકોએ ધક્કો મારીને ગાડી પાસ કરવી પડે કારણ કે બંને તરફ ગરનાળાની બંને તરફ રસ્તો એકદમ ખરાબ થઈ ગયો છે, ખાડા થઈ ગયા છે। રાણી અંબા ફાટકનું કામ ચોમાસામાં ચાલુ કરી દેવામાં આવ્યું। હવે દક્ષિણ સોનગઢના 20 થી 25 ગામ, આહવા, ડાંગ, સાપુતારા આ જોડતો આ રસ્તો છે સોનગઢને। વ્યારાથી કોઈએ જવું તો બી અહીંથી મોટા પ્રમાણમાં પ્રવાસીઓ જતા હોય છે। આ બાજુ ગૌમુખ છે, સબરીધામ છે, ચીમેરનો ધોધ છે, સાપુતારા છે, એ પ્રવાસન સ્થળોએ જવા માટે ચોમાસામાં મોટા પ્રમાણમાં લોકો અહીંયા આવતા હોય છે। એવા સમયે ફાટકનું કામ ચાલુ કરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો। હવે બીજો ઓપ્શન તરીકે આ એક રસ્તો રહી ગયો છે। હવે જુઓ તમે, અહીંથી ગાય ભેંસ જાય, મોટા વાહન જાય કે નાના વાહન જાય, એ જ મોટો સવાલ છે। ત્યારે સરકારે, રેલવે વિભાગે સમજવું જોઈએ માનવતાના ધોરણે કે કામ કાં તો ચોમાસા પહેલા કરી લો કાં તો ચોમાસા પછી કરવું જોઈતું હતું। હવે આવા સમયે આટલી બધી તકલીફમાં શાળા કોલેજ જતા બાળકો કેવી રીતે જાય, કોઈને મેડિકલ ઇમરજન્સી આવી ગઈ તો 108 કેવી રીતે જશે, પોતાના પ્રાઇવેટ વાહનમાંથી કોઈને લઈ જવાનું હોય ને અચાનક કાર બંધ પડી ગઈ કે 2 વ્હીલર બંધ પડી ગઈ ને દર્દી નીચે પડી ગયો, પટકાઈ ગયો, મરી ગયો તો એની માટે જવાબદાર કોણ? ત્યારે તંત્ર ખરેખર સંવેદનશીલ થાય। તાપી જિલ્લા કલેક્ટર, સોનગઢ મામલેદાર, તાપી જિલ્લા વિકાસ અધિકારી સંવેદનશીલ થાય અને ક્યાં તો ફાટકનું કામ ત્વરિત પૂરું કરાવે, ક્યાં તો બંધ કરાવે, ક્યાં તો વૈકલ્પિક વ્યવસ્થા કરીને આપે એવી લોકોની માંગ ઉઠવા પામી છે। ત્યારે આ દિશામાં તંત્ર ક્યારે અને શું પગલાં લે છે તે જોવું રહ્યું। હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ, તાપી। નું નામ? નમસ્કાર, મારું નામ મનીષભાઈ દલુભાઈ ગામિત છે। હું રાણી અંબા ગામનો રહેવાસી છું। અત્યારે જે રાણી અંબા ફાટક બંધ કરી દેવામાં આવ્યું ચોમાસામાં, અત્યારે કેવી તકલીફો થાય છે? અત્યારે જે બહુ જ તકલીફ થાય છે, જેવી રીતના કે 2 વ્હીલ ગાડી જાય છે અહીંયાથી, 4 વ્હીલ જાય છે અને આહવાથી લાગીને અહીંયા સુધીનો એક જ રસ્તો છે, બીજો કોઈ ગરનારો નથી। અહીંયા મેઇન રસ્તો કોઈ નથી, આ જ છે મેઇન રસ્તો હાલમાં। હવે મેઇન રસ્તો છે ત્યાં ફાટક બંધ છે હમણાં હાલમાં, ફાટકનું કામ ચાલુ છે એમ કે છે, ફાટક બંધ છે, હવે આવવા જવાનો રસ્તો આ એક જ છે। અને તો તમને શું લાગે ચોમાસામાં કામ ચાલુ કરવું જોઈતું હતું કે નહીં કરવું જોઈતું હતું? ચોમાસામાં કામ નહીં ચાલુ કરવું જોઈતું હતું કારણ કે હમણાં વરસાદના હિસાબે પાણી બહુ જાય છે। હવે નાની નાની ગાડીઓ બધી બંધ થઈ જાય છે, 4 વ્હીલ બંધ થઈ જાય છે, પછી અહીંયા બહુ ટ્રાફિક થઈ જાય છે। તો તાપી જિલ્લા કલેક્ટરને કે સરકારને શું કહેવા માંગો છો? કે આ રસ્તાનો તાત્કાલિક કંઈ નિરાકરણ લાવે એ અમારી અપેક્ષા છે। જી, આભાર। નું નામ? મારું નામ રઘુભાઈ ગામિત, રાણી અંબાનો રહેવાસી છું અને ગ્રામ પંચાયતનો સભ્ય પણ છું। શું કહેવું છે, આ ફાટક બંધ કરવામાં આવ્યું એના કારણે કેટલી તકલીફ પડે છે? ફાટક બંધ કરવામાં આવ્યું છે અને એટલી તકલીફ છે કે આ ચોમાસું છે અને અહીંયાથી ઓપ્શનલ રસ્તો નહીં મળે ફાટક સિવાય, અને અહીંયા ગરનાળામાં બંને સાઈડે ધોવાઈને બધું તૂટી ગયેલું હોવાથી 2 વ્હીલર અજાણ્યા 15-20 કિલોમીટરથી આવતા હોય એ માણસોને કાયમ અવર જવર નહીં રહેતા, એને ખબર જ નહીં પડે તો મોટો ગંભીર અકસ્માત થવાની શક્યતા રહે છે। બીજું કે 108 જે ઇમરજન્સી સેવાની વાત કરીએ તો ઇમરજન્સી આવવાનું હોય તો અહીંયાથી જઈએ તો આ બાજુ મહારાષ્ટ્ર બોર્ડર આવે છે, લક્કડકોટથી આગળ તો જાય તો ફરીને જાય તો બળગુંજા સુધી જવું પડે ચોમાસાની અંદર। ત્યાર પછી અત્યારે તો વરસાદ બંધ છે ત્યારે આટલી ખરાબ હાલત છે, જો વરસાદ વધારે રહે તો શું થાય? વરસાદ વધારે રહે તો જવામાં તો મુશ્કેલી જ પડે ને। ઇમરજન્સી કેટલા ફૂટ પાણી થઈ જાય અહીંયા? લગભગ 3-4 ફૂટ
પાણી ઉપર આવી જાય છે. તો પછી તો ટુ વ્હીલર લઈ નહીં જઈ શકાય. અને આ બાજુ જોઈએ વિયારા સાઈડે વિયારા જવું પડે, કારણ કે દોસવાડા ત્યાં હો પેલો અંડરપાસમાં પાણી છે. ચોમાસામાં એ તો પાણીમાં ગરપાવ રહી છે, એટલે ટુ વ્હીલ કે ઇમરજન્સી સેવા તો મળી નહીં શકે ડાયરેક્ટ. તો શું કહેવા માંગો સરકારને કે શું કરવું જોઈએ અત્યારે? અત્યારે અમારી માગણી એ જ છે કે ચોમાસા દરમિયાન તો કામ નહીં કરવું જોઈએ રેલવેવાળાએ, અને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે ઉનાળો હોય તો ગમે ત્યાંથી માણસ કે ફોર વ્હીલ હાથે લઈને નીકળી જઈ શકે. ચોમાસામાં તકલીફ પડે. તકલીફ ઘણી પડે છે. જી આભાર.